યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું સ્વાગત છે। આજે પણ આપણે સાંભળી રહ્યા છીએ રાવણની મહાગાથા એટલે કે અસુરની મહાગાથા વિશે। થોડી જ વારમાં જો કે ભાન થયું કે આ માર્ગ પર તો ઘોડે સવાર સૈનિકો ભેટો થઈ જશે। ખરેખર ઘોડાના ડબલા પણ સાંભળવા લાગ્યા। જમણી તરફ દેખાતી સાંકડી અંધારી શેરીમાં હું વળી ગયો। બચી ગયો એવો હાશકાર અનુભવીને હું સહેજ ધીમો પડ્યો। આગળ એક બારીમાંથી બહાર પડતા અજવાળા તરફ હું ચાલ્યો। નજીક પહોંચ્યો ત્યારે કોઈ સ્ત્રી પુરુષ વચ્ચે થઈ રહેલી તકરારોનો અવાજ કાને પડ્યો। શબ્દ સ્પષ્ટતા હતા, પણ પુરુષના અવાજમાં નશાની અસર વર્તાતી હતી। હવે શું કરું? મારે જલ્દીથી છુપાઈ જવા માટે કોઈ સ્થળ શોધવું જરૂરી હતું। ધડાક દઈને દરવાજો ખુલવાનો અવાજ આવ્યો અને કદાવર પણ અર્ધનગ્ન દશામાં એક પુરુષ ઊંધે માથે બહાર રસ્તામાં આવીને પડકાયો। એને ધક્કો મારનારી સ્ત્રીએ અંદરથી જે ગાળોનો વરસાદ વરસાવ્યો એનાથી હૈયું અડધી ક્ષણ ડરી ગયો। સારા ઘરની કોઈ સ્ત્રી આવા અપશબ્દ બોલી ન શકે। આ જરૂર કોઈ રૂપજીવિનીનું મકાન હતું। બેફામ બોલી રહેલી સ્ત્રી બહારનું બંધ કર એ પહેલા હું ત્યાં પહોંચી ગયો। અંધકારમાંથી અચાનક પ્રગટેલી અપરિચિત વ્યક્તિને જોઈને એ હેપતાઈ ગઈ। કોઈ પ્રતિભાવ આપી શકે એ પહેલા તો ઘરમાં ઘૂસી જઈને બહારનું અંદરથી વાસી દીધું અને એના ગળે તલવાર મૂકી। ઉંમરમાં માંડ 18-20 વર્ષની લાગતી એ યુવતી એની બદામી રંગની મોટી મોટી આંખે મને તાકી રહી। એની ગોરી ત્વચા, નમકો નકશો અને કાળા ભમ્મર સુવાળા વાળ કહેતા હતા કે આ કાં દેહ જાતિની હતી અને કાં તો મિશ્ર રોઈ ધરાવતી હતી। રેશમી કૂંચકી અને નાભીની નીચે બાંધેલી ધોતીમાંથી નજરે પડતા એના આકર્ષક અંગો પાક પડતી પરાને નજર ખસેડીને મેં કડક અવાજે કહ્યું, જલ્દી બોલ, મારે ક્યાં રહેવાનું છે? કંઈક બોલ્યા વિના એ મને ઘરની અંદર એક નાના પણ આરામદાયક ઓરડામાં દોરી ગઈ। પછીના એક સપ્તાહે ઘર અને ઘરની માલિક મારા પોતાના બની ગયા। સંજોગોવશાત મારા સુખ દુઃખના ભાગીદાર બની ગયેલી એ રૂપજીવીની નામ હતું માલા। એ એક દિવસ વાતમાં માલા બોલી ગઈ કે વિક્રમ એનો નિયમિત ગ્રાહક હતો। સાંભળતાની સાથે જ મારા મગજમાં એક નવી યોજના આકાર લેવા લાગી। ધીમે ધીમે મેં માલાને મારા જીવનના લક્ષ્ય વિશે માંડીને વાત કરી। શરૂઆતમાં તો એને કોઈ રસ દાખવ્યો નહીં, પરંતુ લગભગ 2 સપ્તાહ સુધી મારી વાતો સાંભળીને એનું મન છેવટે બદલાયું। પછી તો એનો ઉત્સાહ દિન બ દિન વધતો ચાલ્યો। એણે મને નિસ્વાર્થ ભાવે પ્રેમ આપ્યો હતો, પણ મેં એને દ્વેષ અને તિરસ્કારના પાઠ શીખવાડ્યા હતા। હું ઈચ્છતો હતો કે એ મારા જેવી થઈને મારી પડખે ઊભી રહી। અમે સાથે મળીને કાવતરા કરતા થઈ ગયા। એક સાંજે માલાએ મને ખબર આપ્યા કે એ રાતે વિક્રમની પધરામણી થવાની હતી। ક્ષણભર તો ઈર્ષ્યાનો મારે હું ભરી ગયો, પણ પછી ભાન થયું કે આ તો સામે ચાલીને આવેલી સોનેરી તક હતી। મોડી રાતે વિક્રમ આવ્યો। માલા એને પોતાના ખંડમાં લઈ ગઈ। શૂરા અને સૌંદર્યના નશામાં શાન ભાન ગુમાવી બેઠેલો વિક્રમને ખબર ન હતી કે પડદાની પાછળ એનો કાળ રાહ જોતો હતો। માલાએ વિક્રમના વસ્ત્રો ઉતારીને પથારીમાં સુવડાવીને રેશમી વસ્ત્રોથી એના હાથ પગ બાંધ્યા। ત્યારે વિક્રમને લાગ્યું કે ઉત્તેજનામાં વધારે કરે એવી આ કોઈ નવી રમત હતી, પરંતુ પછી માલા બહાર નીકળી ગઈ અને હું વિક્રમની સામે જઈને ઊભો રહ્યો। પછી એ 4 દિવાલની વચ્ચે વિક્રમની મેં જે દશા કરી એ કોઈ કાચો પોચાએ જોયું હોય તો એનું કાળજું બેસી જાય। રીબાબીને મેં એને માર્યો। સવારે માલા પાછી આવી ત્યારે ખંડમાં 4 તરફ વિક્રમના દેહના છિન્ન ભિન્ન ટુકડા હતા। સાથે મળીને એ ટુકડા એક ક્ષણમાં કોથળામાં ભર્યા અને ઉપર સાકર ભભરાવીને ઘરની પાછળના ભાગમાં સળગાવી દીધા, જેથી વિક્રમનું કોઈ નામો નિશાન ન રહ્યું। પાડોશીઓને શંકા ન પડે એટલે મેં શેરીના રખડતા 2 કૂતરા પકડીને મારી નાખેલા। એમને પણ ખાડામાં નાખીને વિક્રમના અવશેષો સાથે અગ્નિદાહ થઈ દીધો। વિક્રમનું પ્રકરણ પૂરું થયું, પણ એની ગેરહાજરીમાં નોંધ લેવાય એ પહેલા મારે કુબેરના કિલ્લાની અંદર પ્રવેશી જવાનું હતું। હું પહોંચ્યો ત્યારે કિલ્લાના પ્રવેશ દ્વાર પર 2 સશસ્ત્ર સૈનિકો ભરી રહ્યા હતા, પરંતુ મારા એટલે કે વિક્રમના વસ્ત્રો અને સત્તાવાહી વર્તણૂક જોઈને કોઈએ મને રોક્યો નહીં। ઉલટું મને જોઈને એ સાવધાનીની મુદ્રામાં આવી ગયા। વિક્રમના ખિસ્સામાંથી મળેલી ચાવીની મદદથી મેં દરવાજો ઉઘાડ્યો અને આસાનીથી અંદર પ્રવેશી ગયો। વસ્ત્રોની અંદર મેં છુપાવી રાખેલા માટીના નાના પાત્ર તરફ કોઈની નજર ગઈ નહીં। છેલ્લા 10 દિવસની મારી મહેનતનું ફળ એ પાત્રમાં બંધ હતું। એક ખૂણામાં જઈને મેં વિક્રમના કપડાં મારી શરીર પરથી ઉતારીને ડૂચો પાડીને જાડી ઝાંખરામાં નાખી દીધા। અંદર મારા પોતાના સામાન્ય માણસને છાંચે એવા વસ્ત્રો મેં પહેરી રાખેલા। પછી કંઈ બન્યું જ ન હોય એવા જ સહજ ભાવ સાથે હું મહેલના રસોડામાં પહોંચી ગયો। મેં પહેલાં પણ ત્યાં કામ કરેલું પરિચિતોએ ડોકા હલાવ્યા।
કોઈએ પૂછ્યું નહીં કે આટલા દિવસ હું ક્યાં ગયો હતો. સૌ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. કોઈએ એ પણ જોયું નહીં કે ચૂલા પાસે જઈને મેં ત્યાં ઉકળી રહેલા ચોખાના વાસણમાં પેલી માટીની કુલડીમાં ભરેલું દ્રવ્ય ત્યારે એને કેવી રીતે ઠાલવી દીધું. શાક દાળની બાબતમાં સૈનિકોના શોખ જુદા જુદા હતા, પણ ભાત તો બધા ખાતા. એ તો વાત મેં નોંધી રાખી. કિનારેથી થોડે દૂર દરિયામાં નાગરેલા વાહનો પર જે માણસો ફરજ બજાવતા હતા એમના માટે પણ ભાત તો આ રસોડામાંથી જ જતા હતો. ભોજન તૈયાર થઈ ગયું, પીરસાઈ ગયું, જમાઈ ગયું. સ્વાભાવિક રીતે જ મેં ખાવાનું ટાળ્યું. માંડ કલાક વીત્યો હશે ત્યાં મહેલના પ્રાંગણમાં આંધાધૂની મચી ગઈ. ઘોડા પર કે પગપાળા સૈનિકો આવી રહ્યા હતા. આવીને નીચે પટકાતા હતા, ઉલટીઓ કરતા હતા, પેટ પકડીને કંસતા હતા, જમીન પર પીડાના માર્યા આડોટી રહ્યા હતા. એમની પાછળ શહેરના જુદા જુદા સ્થળેથી આવતા જ માંદા લોકોથી ભરેલા બળદગાડા આવી પહોંચ્યા. મહેલમાં વૈદ્યકીય સારવારની વ્યવસ્થા હતી, પણ આટલા બધા લોકોને એકસાથે માંદા પડેલા કોઈ વેદરાજે જોયા ન હતા. જ્યાં જુઓ ત્યાં રાડા અને ગૂંચવણ હતી. કોઈએ મને બહારથી તરફ દોડતો જોયો નહીં, અને જોયો હોય તો એ સંજોગોમાં કોણ પરવા કરે. અધૂમ મુઆ થઈને જમીન પર પડેલા સૈનિકોએ થેબે ચડાવતા હું દોડ્યો. થોડે આગળ એક સૈનિકે એના ઘોડાની લગામ પકડી ઉલટી કરી રહ્યો હતો, અને ધક્કો મારીને હું એ જ ઘોડા પર સવાર થઈ ગયો અને પવન વેગે ઉપડ્યો. સુબેલા ટેકરી તરફ માર્ગની બંને તરફ ઘરમાંથી બહાર નીકળી આવેલા નગરજનોની ભીડ હતી. એમને સમજાતું ન હતું કે કુબરની સેનાને આ શું થઈ ગયું છે. એ ઘડીએ માત્ર મને જ ખબર હતી કે વેપારીના રાજાના જુલ્મી શાસનમાંથી રાષ્ટ્રને મુક્તિ મળી રહી હતી. ઇતિહાસમાં આ દિવસ સોનેરી અક્ષરે લખવાનો હતો. ઘોડાની જેમ હું પણ હાંફતો સુબેલા પર્વત પર ચડી ગયો. મારી આંખોમાં હર્ષના આંસુ હતા. ત્યાં બેઠેલા રાવણ જોતજોતાની સાથે મેં હરખ ઘેધેલા અવાજમાં બૂમ પાડી, મહારાજ, આ નગર હવે તમારું છે. કુબેરની આખી સેનાને મેં પાડી દીધી છે. પકડી લો આ દુષ્ટને. ઊભા થઈ જઈને રાવણે પાડેલી ત્રાળ મારા હૃદયને શોષરવી નીકળી ગઈ. ખુલ્લી તરવારે સૈનિકો મારા ભણી ઘસી આવે. રાવણે એની વાત તો સાંભળી લે. એક તરફથી આવેલા પ્રભાવશાળી અવાજે બધાને સ્થિર કરી દીધા. ધૂંધળી આંખે મેં પ્રહસ્તને મારી તરફ આવતા જોયા. પાછળ મારી જતા એમને આવીને મારો ખભો થપથપાવ્યો અને પછી ભેટી પડ્યા. નાના બાળકની જેમ હિપકા ભરતા મેં મારીચનો ખભો ભીજવી દીધો. લાગ્યું કે મારી ખુલ્લી પીઠ મારા મારીચના અશ્રુથી ભીની થઈ ગઈ છે. આજની વાર્તા અહીંયા સમાપ્ત થઈ છે. કાલે આપણે સાંભળીશું દેશદ્રોહીની ખેડાબંધી. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.